પોરબંદરમાં આવેલી ગુજરાતની એકમાત્ર ક્રિકેટ હોસ્ટેલ છેલ્લા ઘણા વર્ષોથી બંધ છે. ક્રિકેટ હોસ્ટેલ બંધ હોવાથી ક્રિકેટના વિદ્યાર્થીઓ ભારે હાલાકી વેઠી રહ્યા છે. હોસ્ટેલને ફરીથી શરૂ કરવા માટે ક્રિકેટના વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક ધારાસભ્યો અને સાંસદે અનેક રજૂઆત કરી, છતાં સકારાત્મક પ્રતિભાવ નથી મળ્યા. નોંધનીય છે કે ભારતીય ટેસ્ટ ટીમના પ્રથમ કપ્તાન મહારાણા નટવરસિંહ લંડન ક્રિકેટ રમવા માટે ગયા હતા. ત્યાં તેમણે ક્રિકેટ હોસ્ટેલ જોઈ હતી. લંડનથી પરત ફરીને નટવરસિંહે વર્ષ 1992માં પોરબંદરમાં ક્રિકેટ હોસ્ટેલ ચાલુ કરાવી હતી, જે વર્ષ 2020માં જર્જરિત થઈ જતા કોરોના કાળ વખતે બંધ કરવામાં આવી હતી. હાલ ક્રિકેટના વિદ્યાર્થીઓ દિલીપ સ્કૂલમાં નેટ પ્રેક્ટિસ કરે છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને પણ તંત્રને રજૂઆત કરી હતી કે ક્રિકેટ હોસ્ટેલને શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને મેદાનમાં પ્રેક્ટિસ મળે. પોરબંદરની ઐતિહાસિક ક્રિકેટ કોચિંગ સ્કૂલ દિલીપ સ્કૂલ ઓફ ક્રિકેટના નામથી ઓળખાય છે. તેમાં મહારાણા નટવરસિંહજીના નામથી ગુજરાત રાજ્ય સરકારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કેન્દ્ર સરકારની સ્કીમ હેઠળ ક્રિકેટ કોચિંગ હોસ્ટેલ ચલાવાતી હતી. આ હોસ્ટેલમાં ગુજરાતભરમાંથી પરીક્ષા આપીને પાસ થયેલા 50થી વધુ 14 વર્ષથી નીચેના યુવા ખેલાડીઓ પરીક્ષણ લઈ રહ્યા હતા, પરંતુ તેને પણ રાજ્ય સરકારે અચાનક બંધ કરી દીધી. તો વર્ષ 2024માં રાજ્ય સરકારે હોસ્ટેલમાં સમારકામ માટે 1.25 કરોડના ખર્ચની જાહેરાત કરી હતી, પરંતુ આજ દિવસ સુધી ક્રિકેટ હોસ્ટેલ ફરી શરૂ કરવામાં આવી નથી, જેથી ક્રિકેટના વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ રહ્યા છે. આજે ગ્રાઉન્ડમાં અમારી માંગણી છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ તરફથી અમને આ ગ્રાઉન્ડ આવે અને અમે એમાં પ્રેક્ટિસ કરી શકીએ ને વધુ આ ગ્રાઉન્ડમાં શીખી શકીએ, એવી અમે ઈચ્છીએ છીએ. હું અહીંયા 5 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. અહીં દિલીપ ગ્રાઉન્ડમાં નેટ પ્રેક્ટિસ કરવા આવું છું. અને અમારી માંગણી એ છે કે જે આ પાછળ જે હોસ્ટેલ છે એ પાછી કેટલા વર્ષથી બંધ છે, એ પાછી ચાલુ કરવામાં આવે, એટલે આજુબાજુના જે ગામડાના છોકરાઓ છે એ અહીંયા આવી અને અહીં રહી શકે અને અહીંયા પ્રેક્ટિસ કરી શકે. અને જે ગ્રાઉન્ડ છે એ આપણે ગ્રાઉન્ડ પ્રેક્ટિસ માટે ફાળવવામાં આવે. સૌરાષ્ટ્ર તમારી શું માંગણી છે બાબત? અમારી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી એવી માંગણી છે કે જે આ ગ્રાઉન્ડ એ લોકો પાસે છે એ અમને આપવામાં આવે, એટલે અમે વધુમાં વધુ પ્રેક્ટિસ ત્યાં કરી શકીએ અને વધુમાં વધુ મહેનત કરીને આગળ વધી શકીએ. છેલ્લા ઘણા સમયથી બંધ છે. ત્યાં તાલીમ લેતા સમગ્ર ગુજરાતમાંથી સિલેક્ટ કરેલા 50 યુવા ખેલાડીઓ ક્રિકેટના એ પણ અત્યારે હવે નથી કોઈ. સુવિધાઓ અને રમતના મેદાનના અભાવે આ હોસ્ટેલ બંધ કોરોના કાળમાં બંધ થયા પછી ફરી શરૂ કરવામાં આવેલી નથી. ક્રિકેટ હોસ્ટેલ શરૂ કરવામાં આવે તો પ્રથમ તો બાળકોના નિયમિત મેચ પ્રેક્ટિસનો પ્રશ્ન ઉપસ્થિત રહે છે. પોરબંદર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાસે પોતાનું સ્વાયત્ત એટલે કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પાસે ક્રિકેટનું પોતાનું મેદાન નથી.